બાળકોમાં મોબાઈલની લતને લઈને હર્ષ સંઘવી દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે। સુરતથી આ સમાચાર મળી રહ્યા છે। દક્ષિણ ગુજરાત ઉમિયા હોલ મહિલા મંડળના સંમેલનમાં આ નિવેદન આપવામાં આવ્યું છે। આ સમાચાર મારા ઘરમાં અને તમારા ઘરમાં પણ સમસ્યા હશે જ। શું તમે તમારા બાળકોને કહેતા હશો કે આખો દિવસ મોબાઈલ જોયા કરો છો? શું આપણે આપણા બાળકોને મોબાઈલમાં જ રચ્યા પચ્યા રાખવાના છે? આજના જમાનામાં તમે જોયું હશે કે ઘરમાં તમારા પૌત્ર પૌત્રીઓ એ મારા ઘરમાં બી તકલીફ હશે ને તમારા ઘરમાં બી તકલીફ હશે। અહીંયા બેઠેલા સૌ લોકોના ઘરની અંદર આ તમે અનુભવતા હશો। તમારે હંમેશા એ પૌત્ર પૌત્રીને મને 100% વિશ્વાસ છે કે તમે કહેતા હશો કે આખો દિવસ આ મોબાઈલોમાં શું જો કરે છે। કહો છો કે નથી કહેતા? અરે અવાજ જ તમારો તો નથી આવતો। કેવો છો કે નથી કહેતા? તો આપણે આપણા પૌત્ર પૌત્રીને મોબાઈલોમાં જ રાખવા છે? તો આપણે શું કરવું પડે? ખાલી દરરોજ સવારે આ તારા માતા તારી મમ્મી તારું ધ્યાન જ નથી રાખતી ને આ તને મોબાઈલ હાથમાં આપી લીધો છે, એનાથી આનો નિકાલ નહીં આવે। તમારે એ બાળકોને હાથ પકડીને જરાક બહેનોની થોડીક જે આપણે ટોલું બનાવીને આના ઘરમાં આ ચાલે ને પેલાના ઘરમાં પેલું ચાલે, એમાંથી તમારે બહાર આવવું પડે કે ના આવવું પડે? એ પૌત્ર પૌત્રીને હાથ પકડીને તમારી બિલ્ડિંગના નીચે રમતના મેદાનમાં જો અડધો કલાક લઈ જશો ને તો એની મોબાઈલમાંથી આદત જરૂરથી ધીરે ધીરે છૂટી જશે। બાકી વાતો કરવાથી તો આપણે આખા વર્ષ દરમિયાન આ મહિલા મંડળ દ્વારા માત્ર વાતો નહીં પરંતુ રિઝલ્ટ લાવવા માટે બધી જ બહેનોને આપણે આ કામગીરીમાં જોડી શકીએ કે ના જોડી શકીએ? અને એ જોડવાથી ભલે અહીંયા બેઠેલા આ હજારો માતાઓ હજારો બહેનોના ઘરમાં ભલે ફરક પડે કે ના પડે, પણ 2-5-10% બીજો આ વર્ષમાં ફરક પડશે તો એ આપણે ફાયદો છે કે નથી? આપણું ભવિષ્ય ઉજ્જવલ બનશે કે નહીં બનશે? બનશે।